શ્રી ગણેશાય નમઃ। આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં સ્વાગત છે। આજે આપણે સાંભળીશું એ વ્રત જીવ્રતની વ્રત કથા। હવે આ વ્રત કોણ લે છે, એની પૂજા વિધિ શું હોય છે એ પહેલાં આપણે જાણીશું। તો આ વ્રત નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલાં અષાઢ વદ તેરસથી આ વ્રત લે છે અને અમાસને દિવસે પૂરું કરે છે। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરે છે। દિવસે માત્ર ફળફળાદી ખાઈને રાત્રે જાગરણ કરે છે। આ રીતે વ્રત 5 વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે। એ વખતે 5 કે 7 બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું। આ વ્રત પતિના દીર્ઘાયુ માટે કરવામાં આવે છે। હવે આપણે જોઈએ એ વ્રત જીવ્રત વ્રતની કથા। આવી તમામ ધાર્મિક વ્રત કથાઓ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેનાથી જ્યારે પણ અમે નવી વાર્તા અપલોડ કરીએ, વિડીયો મૂકીએ ત્યારે તરત જ એ વાર્તા કે કથા તમને તરત જ મળી જાય। ધન્યવાદ। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણ જ્ઞાની અને ધાર્મિક હતો। તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતની ખોટ હતી। તેમને શેર માટીની ખોટ હતી। એમને કોઈ સંતાન હતું નહીં। આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા। એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાથી કાંઈ વળવાનું નથી। લાવ હું બધી ચિંતા છોડી દઈ શંકર ભગવાનને રીઝવું, એટલે કે શંકર ભગવાનને ખુશ કરું। તે તો આવો નિર્ણય કરી જંગલ તરફ ચાલી નીકળ્યો। તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં આવ્યો। ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું। આ મંદિરમાં કોઈ આવજાવ કરતું નહીં, તેથી બ્રાહ્મણે અહીં બેસીને જ તપ કરવાનું વિચાર્યું। બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી દીધું, પછી ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો। તેણે સતત 6 દિવસ સુધી કઠોર તપ કર્યું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થયા નહીં। એ દરમિયાન એક પારધી એટલે કે એક શિકારી બકરું લઈને ત્યાં આવી ચડ્યો। તેણે જય ભોલેનાથ કહીને બકરાના ગળા ઉપર તલવારનો ઘા ઝીકી દીધો। પારધીનું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર તો પ્રસન્ન થયા અને બોલ્યા, હે પારધી, તારે શું જોઈએ છે? પારધી બોલ્યો, પ્રભુ, મારે 7 પુત્રો જોઈએ છે। તથાસ્તુ, તને 7 દીકરા થશે। પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો। આ જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો। તે વિચારવા લાગ્યો કે હું સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી, અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો પણ ભગવાન શંકર તરત પ્રસન્ન થયા। શું ભગવાનના ઘરે પણ અન્યાય જ છે? આવો એને પ્રશ્ન થયો। આવું અન્યાય જોઈ બ્રાહ્મણે મહાદેવજીના શિવલિંગ ઉપર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો। બ્રાહ્મણ જેવું પોતાનું માથું પછાડવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગે માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ છે? એટલે બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું નિત્ય તમારી સેવા કરું છું, છતાં મારે ઘેર પારણું નહીં, અને પેલા પારધીને એક જ ક્ષણમાં તમે 7 છોકરા આપી દીધા। ભગવાને બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા, જો પેલો છાણનો પોદળો, તેમાં કેટલા કીડા ખદબદે છે? પારધીને આ 7 છોકરા આપ્યા એ પણ એવા જ જાણજે, એટલે કે એના છોકરા આ કીડાની જેમ જ છે એમ। જા, તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે, ને તે પૂરું ભણી રહે પછી જ એને પરણાવજે, એ પહેલાં તેના લગ્ન કરીશ નહીં। સારું કહી બ્રાહ્મણ તો પોતાના ઘેર ગયો। થોડા દિવસમાં બ્રાહ્મણીને ગર્ભ રહ્યો।
પૂરા 9 માસે તેણે રૂપાળા દીકરાને જન્મ આપ્યો. દીકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો. છોકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો. એ છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર. તે એકવાર વાંચે ને આખો પાઠ એને મોઢે થઈ જાય. ધીરે ધીરે છોકરો મોટો થવા લાગ્યો. તે 12 વર્ષનો થયો કે ગામે ગામેથી એના માંગા આવવા લાગ્યા. આ જોઈ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા. હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શંકરે આપેલી શરત પણ ભૂલી ગયા. છોકરાનો અભ્યાસ હજી પૂરો પણ થયો નહોતો. બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ સગ પણ કરી નાખ્યું અને સારું મુહૂર્ત જોઈ લગ્ન પણ લઈ લીધા. તેણે સગા સંબંધીઓને તેડાવી જાન જોડી ઉપડ્યા વેવાઈને ઘરે. 3 દિવસ પછી લગ્ન પતાવીને કન્યાને લઈ જાન પાછી ફરી. રસ્તામાં પવનનું ભારે તોફાન થયું. આકાશમાં વાદળા ચડી આવ્યા અને વીજળીનો ગડગડાટ થવા લાગ્યો. જોત જોતામાં તો મુશળધાર વરસાદ તૂટી પડ્યો. વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા એટલે આખી જાન નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાને કંઈક કરડ્યું અને એક ભયંકર ચીસ પાડી. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતરો નાગ સડસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલુંછમ થઈ ગયું. આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું. જાનૈયાઓમાં રોહ કકળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાને સમજાવીને તેમને માંડ શાંત રાખ્યા. અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે. શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહી બધા બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા. પરંતુ વહુ તેમની સાથે ગઈ નહીં. તે તો શબની પાસે બેસી રહી. બધાએ તેને ઘણી સમજાવી છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજાતી બેઠી રહી. તેણે વિચાર્યું કે મારા જીવની તો મને પડી નથી, પણ મારા પતિના શબને જો વાઘ દીપડા ખેંચી જશે તો તેની અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલ્યા ગયા એટલે વહુએ પોતાના પતિના શબને ખભા ઉપર ઉપાડી પડતી આખડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેરું જોયું. તે તો શબને લઈ દેરીમાં પેઠી અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતાં એ વ્રતમાં આવ્યા. જુએ છે તો દેરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી છે. એ વ્રતમાં બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા તેણે બારણું ઉઘાડ્યું. એ વ્રતમાંને જોતાં જ વહુ બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી. હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપને શરણે આવી છું. પરણીને આવતા મારા પતિને સાપ કરડ્યો માતાજી, અને મારા પતિનો જીવ ગયો. તો હવે માતાજી, મારા પતિને તમે જીવતો કરો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું. વહુએ કહ્યું, માં, તમે જે કહેશો તે કરીશ. એમ કહેતા જ શબે એક પડખું ફર્યું, એટલે કે શબ હલે છે. થોડી વાર થતાં ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે દેરાના બારણા બંધ જોઈ બોલ્યા, મારા દેરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુએ બારણા ઉઘાડ્યા. જીવ્રત મને જોતા તે બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી. એક દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખેવાળી કરું છું. માં, મારા પતિને સજીવન કરો. જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું,
પણ તું મારું કહ્યું કરીશ? વહુએ કહ્યું, હા. અને એમ કહ્યું કે તરત જ શબે બીજું પડખું પણ ફેરવ્યું. થોડી વાર થતાં જયામાં આવ્યા. તેમણે પણ વહુને એવું જ કહ્યું. ત્યારે વહુએ કહ્યું, પણ વહુએ હા ભણી એટલે કે હા કહ્યું એટલે શબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લે પહોરે વિજયામાં આવ્યા. એમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન લીધું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા આળસ મરડીને ઊભા થયા. વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો ખૂબ ભૂખ ને તરસ લાગી છે. એટલે વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. પછી બંને જણાએ ફળ ખાઈ ધરાઈને પાણી પીધું. વર વહુ બંને જણા મંદિરને ઓટલે બેસી વાતો કરવા લાગ્યા. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. તેમની નજર ઓટલે બેઠેલા વર વહુ પર પડી. તે તો અચરજ પામ્યા. તેમને થયું, અરે આ વરના મા બાપ તો ગામમાં રોકકળ કરે છે અને અહીં તો આ બે જણા બેઠા બેઠા વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગામમાં જઈ વરના મા બાપને ખબર આપી. બધાએ રોકકળ કરવાનું બંધ કર્યું. પછી આ વાતની ખાતરી કરવા છાના માના તપાસ કરી તો તે વાત સત્ય નીકળી. એટલે વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવન થયેલો જાણી રાજી થઈ ગયા. તેમણે જાન જોડીને વરકન્યાના સામૈયા કર્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારેય જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ બાદ વહુએ એક રૂપાળા દીકરાને જન્મ આપ્યો. મધરાત થઈ કે એ વ્રતમાં આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન તને યાદ છે કે નહીં? એટલે વહુએ કહ્યું, હા માતાજી, યાદ છે. તો માતાજીએ કહ્યું, તો લાવ, તારો દીકરો મને આપી દે. વહુએ તો દીકરો લઈ બાળોતિયામાં વીંટીને એ વ્રતમાને આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ પૂછ્યું, અલી વહુ, છોકરો ક્યાં ગયો? તો વહુએ કહ્યું, મને ખબર નથી. સાસુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલ પતિને સજીવન કરેલો, માટે નક્કી એના જ કોઈક કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થયાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. સમય જતાં તે વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે જીવરતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને થયું કે નક્કી મારી આ વહુ કોઈ ચૂડેલ જ લાગે છે. તે જ આ છોકરાને ખાઈ ગઈ છે. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. મધરાત થતાં જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી બાળક લઈને અલોપ થઈ ગયા. સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી. તેમણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગી. ધીરે ધીરે આ વાત રાજાને કાને પડી. તેમણે આ બાબતે તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો. ડોશીમાએ તરત જ રાજાને આ વાતની ખબર આપી. રાજા પોતે ખુલ્લી તલવાર લઈ ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતાં હવે વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈને અદૃશ્ય થઈ ગયા. વહુ બિચારી શરત પ્રમાણે માતાજીને છોકરો આપી રહી હતી એટલે કે આપી દીધો. સવાર થતાં રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. રાજા પણ અચંબામાં મુકાઈ ગયા. સાસુમાં તો માથુંને પેટ બેય કૂટવા માંડ્યા અને કહેવા લાગ્યા, રાણ ચૂડેલ,
તું તો મારા 4 દીકરાને ખાઈ ગઈ, તોય ધરાતી નથી. આમ કહેતા કહેતા વહુને મારવા લાગી. પણ વહુ બિચારી શું બોલે, તે તો મૂંગી જ રહી. 5મી વાર વહુને દિવસો રહ્યા. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. સવાર થતાં સાસુમાએ જોયું તો દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, બા, મારે ગોરાણી જમાડવી છે. આજે મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતી પીળી થઈ ગઈને બોલી, તને ફાવે તેમ કર, મને કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ ડેરામાં ગઈ, 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં અને વિજયામાં 4 બહેનો મારે ત્યાં ગોરાણીઓ થઈને જમવા આવજો. સાંજ થતાં જ્યારે માતાજી જમવા પધાર્યા, માતાજી જમવા બેઠા ત્યાં તો ઘોડિયામાં પેલી છોકરી રડી. એટલે માતાજીએ પૂછ્યું, દીકરી કેમ રડે છે? તો દીકરીએ કહ્યું, સૌને 2 ભાઈ અને મારે તો એકેય ભાઈ નહીં. તો માતાજીએ શું કહ્યું, અરે બેટી, તારે તો 4 ભાઈ છે, જો આ રહ્યા. અને એમ કહી 4 માતાજીએ એક ભાઈ પાછો આપી દીધો અને સૌને દીર્ઘાયુના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાસુ તો આ જોઈ અચરજ પામી. તે તો પોતાની વહુને ડાકણ માનતી હતી, પરંતુ આ બધું માતાજીનું કામ હતું. સાસુમાએ વહુની માફી માગી. વહુ તો 4 દીકરા જોઈ રાજી રાજી થઈ ગઈ. વહુએ પોતાના પતિને બચાવવા માટે 4 દીકરાનો ભોગ આપેલો. આજે માતાજીની કૃપાથી જ તેને 4 દીકરા પાછા મળ્યા. આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધા વહુના વખાણ કરવા માંડ્યા. હે એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, તમે જેવા આ પરણેલી વહુને ફળ્યા, તેવા તમારા વ્રત કરનાર સૌને ફળજો.